કંઈક ખવડાવી દીધું, બધી જાત જાતના શંકાઓ વહેમ લઈને ફરો છો ને, તો માતા એવું કહીશ કે રામનું નામ જે ઘરમાં લેવાતું હશે ને એની પર કદાચ કોઈક મૂઠચોટ વિદ્યા કરશે ને તો એ વિદ્યા એને પાછી નડશે. એ વિદ્યામાં જે આવેલી શક્તિ છે ને ઘરના ઉંમરેથી પ્રણામ કરી અને પાછી જશે એ વ્યક્તિ જોડે. આ વાતનો વિશ્વાસ ભલે નહીં કરે આજ કોઈ, પણ ક્યારે ગાદી પરથી આ સતની ગાદી છે અને સતની ગાદીએ ક્યારેય હું જૂઠું બોલું નહીં. હર હંમેશા મારી સત્યવાણી હોય છે. ક્યારે અહીંથી ક્યારે કોઈ ખોટી વાત ના કરું. કેમ? મારી ગાદીએ રામ બિરાજમાન છે. એટલે આ વાતનો વિશ્વાસ કરજો દરેક. અત્યારે કંઈક ની કંઈક વાતે કંઈક ની કંઈક તકલીફો જીવનમાં આવતી હોય તો સેત દુખાવન તરત દોણા જોડાવા જતા ના રહેતા. સેત દુખાવન ભુવાઓ જોડે કંઈક ચેક કરાવવા જ ના જતા. આવા મારી વાતથી કદાચ કોઈને મારો વિરોધ કરે, પણ હું કોઈ ભુવાની વિરોધી નહીં. અને બધાય ભુવા ખોટા છે એવું નહીં કહેતી. બધાય ખોટા છે એવું નહીં કહેતી, અને બધાય સાચા છે એવું નહીં કહેતી. પણ જે સ્વાર્થથી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે દુખિયારાઓ જોડે કંઈક ને કંઈક ઊંધી સીધી વિધિ બતાવી અને પૈસાથી લૂંટ કરે છે ને, એના માટે મારા ભગવાને મને જાગૃત બનાવી છે. હું કોઈનો વ્યક્તિગત ક્યારેય વિરોધ કરવા જતી, હું કોઈનું ક્યારેય નામ દેતી, પણ હું તમને સાવધાન કરું છું, સચેત કરું છું કે સેત દુઃખ પડે અને કંઈક જોવડાવવા ના જતા રહેતા. થોડી વેઠવાની શક્તિ રાખજો. બહારની પરિસ્થિતિ ગમે તેવી ભયાનક હશે, ગમે તેવી દુઃખદાયી હશે, એ પરિસ્થિતિ જોતા કદાચ બીજા લોકોને બીજા તમારા કોઈ હોય અને કદાચ તમારી પરિસ્થિતિ જોઈને કદાચ આહુડ આવી જાય, એવી પરિસ્થિતિમાં જો કદાચ મારા નામનો વિશ્વાસ હશે ને મારા રામનું નામ હશે ને તો એ પરિસ્થિતિમાં તમને હસતા રાખીશ કાયમ માટે. એનું નામ માં કહેવાય. જીવન છે તો સુખ દુઃખ બધુંય આવશે. જેમ વાતાવરણ બદલાય છે ને, શિયાળો ઉનાળો ચોમાસું, જેમ સિઝન બદલાય છે, જેમ ઋતુ બદલાય છે, એમાં સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક સમય પરિવર્તનશીલ છે. વારા ફરતી વારા બદલાય ને બદલાય. એટલે ક્યારેય થોડું દુઃખ આવવાથી, કોઈ મુસીબત આફત આવવાથી, જીવનમાં કોઈ આકસ્મિક ઘટના બનવાથી ભગવાન માતાજી પર અશ્રદ્ધા કરતા. કેમ કે શ્રદ્ધા અને વિશ્વાસ એક જ વખત થાય છે, ભરોસો એક જ વખત થાય છે. એક વખત ભરોસો તૂટ્યા પછી ક્યારે ભરોસો થતો. એક વખત માળા તૂટી જાય, વિખરાઈ જાય, એ પછી ક્યારે માળા હંધાતી નથી. એવી રીતે જીવનમાં કોઈ ધામમાં જઈ અને કોઈ મારા જેવી માતાના પારે જઈ અને ભગવાન છે, માતા છે, ખાલી આ વાતનો વિશ્વાસ થઈ ગયો હોય ને તો આ વિશ્વાસને મજબૂત રાખજો દીકરાઓ. આ કાળા કળિયુગમાં આટલો વિશ્વાસ થવો એ અઘરું છે, બહુ કઠિન છે. ભગવાન માતાજીને બધા માને છે, પણ એ હાજરા હજુર છે એ તો ભાગ્યે જ કોઈ ભક્તનો જ વિશ્વાસ હશે કે 24 કલાકમાં હાજર રહેશે, 24 કલાક મારો રામ હાજર રહેશે. નહીં તો દુનિયા શું કરે, ભગવાન ભગવાનની જગ્યાએ છે. 2 ટાઈમ સવારમાં એક વાર દીવા બત્તી કરો એટલે બધું આવી જાય. પણ ના, આખું જીવન તમારું રામમય બનાવી દેવું પડે. આખું જીવન ભક્તિમય બનાવી દેવું પડે. તમે એકદમ ભક્ત થઈ જવા જોઈએ જો અસલ કૃપા જોતી હોય અને અસલ સુખ જીવનમાં જોતું હોય.
ભલે પછી આમાં તમે ભક્તિ કરવા લાયક નહીં હોવ, પોતાની જાતને અયોગ્ય માનતા હશો, પણ છતાંય તે આ મારી વાતનો વિશ્વાસ કરી અને ભક્તિ માગશો ને જીવનમાં, તો જલ્દી કૃપા થશે ને જલ્દી સુખ આવશે.